अहमेव प्रत्यक्षम् ब्रह्म वदिष्यामि ऋतम् वदिष्यामि सत्यम् वदिष्यामि तन्मावतु तद्भक्तारमवतु अवतु भक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यम् करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्त सिद्धान्त गोचरम् तमगोचरम् गोविन्दम् परमानन्दम् सद्गुरुम् प्रणतोऽस्म्यहम्। 14वां श्लोक से अधिकारिणमाशास्ते फलसिद्धिर्विशेषतः उपायादेशकालाद्याः सन्त्यस्मिन् सहकारिणः अतो विचारः कर्तव्यः जिज्ञासुरात्मवस्तुनः समासाद्य दया सिन्धुम् गुरुम् ब्रह्मविदुत्तमम् मेधावी पुरुषो विद्वान् महापोह विचक्षणः अधिकार्यात्मविद्यायाम् उक्तलक्षणलक्षितः। શું કહે છે? હવે અધિકારીમાં એટલે કે બ્રહ્મ વિદ્યાનો જે અધિકારી છે, જે શિષ્ય છે, જે સાધક છે, એનામાં કઈ પ્રકારના ગુણ હોવા જોઈએ એ વિષયની ચર્ચા ચાલે છે. તો શું કહે છે? મેધાવી પુરુષો વિદ્વાન ઉહાપોહ વિચક્ષણ. કે આ વિદ્વાનમાં, આ સાધકમાં થોડી આવી પ્રકારની ક્ષમતા પણ હોવી જોઈએ. શું કહેવાય? મેધાવી. જે વસ્તુ બતાવવામાં આવે છે, જે વિષયની ચર્ચા ચાલતી હોય એને ગ્રહણ કરવાની શક્તિ હોવી જોઈએ. એટલે સાવ પછી આપણે ગ્રહણ જ ના કરી શકીએ તો એ અર્થને ધારણ ના કરીશું. એટલે ગ્રહણ કરીએ અને પછી એને ધારણ કરીશું. બધું ભૂલી ના જવાય. જે કહેવામાં આવતું હોય એને બરોબર સમજીએ. એક તો પહેલી અપેક્ષા છે, પછી બીજી અપેક્ષા
યાદ રહે. એને નહીં તો શું થાય, એક જેમ મેથેમેટિક્સ છે, સાયન્સ છે, આ બધા વિષયો છે, એમાં તમને બધા ફોર્મ્યુલા વગેરે બધું યાદ રહે તો જ પછી તમે આગળ વધી શકો. એમ અહીં પણ જે કહેવામાં આવતું હોય પાયા તરીકે કે જે પણ કર્મયોગ વિશે, ઉપાસના વિશે, વેદાંતના સિદ્ધાંતો વિશે એ બધું પછી યાદ ન રહે તો પણ આગળ જઈને બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા, મિથ્યા એટલે શું, અન્વય વ્યતિરેક એટલે શું, આ બધી ન ખબર પડતી હોય તો દરેક વખતે બધી જે ચર્ચા ચાલતી હોય એમાં જે સૂક્ષ્મ વિચાર આપવામાં આવતો હોય એ આપણે સમજી જ ના શકીએ. તો કે ના, બુદ્ધિની એક ક્ષમતા કેળવવાની, મેધાવીપણ, અર્થને ધારણ કરવાની શક્તિ. એના માટે તમારે એના વિશે સાથે બેસીને કામ કરવું પડે. આપણે યાદ ના રહેતું હોય તો વાંચ્યા કરીએ, કોઈને આવડતું હોય એની પાસે પહેલા એ સિદ્ધાંતો સ્પષ્ટ કરીએ, શું કહેવા માંગે છે. પંચકોશ વિવેક એટલે શું, ના સમજ પડી હોય તે સમજવાનું, અવસ્થા કરે એટલે શું, પંચીકરણ એટલે શું, બ્રહ્મ સત્ય એટલે શું અને મિથ્યા એટલે શું, માયા એ અનિર્વચનીય છે એટલે શું. આ બધી વસ્તુ પારિભાષિક વસ્તુઓ પણ આપણે એમ કહીએ કે આપણે તો મોટું વૈરાગ્યને સારું સમજ પડે, મોટું ના સમજ પડે એવું હોય તો બી પછી અમુક હદ સુધી આપણે ગ્રહણ કરી શકીએ. પછી બધી વસ્તુઓ આપણને ઉપકારક ના થાય. એટલે વિષયમાં ઊંડા ઉતરવાની થોડી શક્તિ કેળવવી પડે, ઊંડું ઉતરવું પડે. અને સરળમાં ઊંડા ના ઉતરો તો ચાલે. એટલા માટે કથામાં બહુ ઊંડા નથી ઉતરવા, એટલે એ આપણને સમજ પડે અને એમાં આપણને રસ પડે. પણ આમાં અમુક હદ સુધી ચાલે, ઊંડા ના ઉતરો પણ પછી ઊંડા વ્યવસ્થિત ઉતરવું પડે. અને એ પછી ધીમે ધીમે સંખ્યા ઘટતી જાય. સંખ્યા ઘટે અર્થાત સમજ ના પડે, સંખ્યાનો પ્રશ્ન નથી પણ સમજ ના પડે. તો એ આપણે એની શક્તિ કેળવવી પડે અને એના માટે અભ્યાસ જરૂરી છે. આ દિવસોનું હોમવર્ક અને એમાં આનંદ આવે. ઘરે જઈ અને થોડું 1 કલાક 2 કલાક અભ્યાસ કરવાનો. હવે આપણે ધારો કે આજે આ 16મો શ્લોક ગયા વખતે પણ હાથમાં લીધો હતો, તો એના ઉપર જઈને આજે શું કરવું થોડું લખી નાખ્યું હોય, પછી આપણે ઘરે જઈને એના ઉપર થોડું વધારે લખીએ, વધારે વિચાર કરીએ. બસ નેક્સ્ટ ટાઈમ આવીએ પહેલા પણ આપણે આ જોઈ જઈએ એટલે આપોઆપ યાદ રહે. એક્ઝામ નથી લેવાની, પરીક્ષા તો લેવાના નથી, પણ આપોઆપ યાદ રહે. કહ્યું જૂના જમાનામાં તો ગુરુઓ પેલા આગલા દિવસનું લેસન બોલી જાઓ, આવે એટલે પહેલું કામ ગયા વખતે જે ભણાવ્યું આજે બોલી જાઓ, પછી જ આગળ વધુ. નહીં તો આગળ જ ના હોય. અને ચિન્મયાનંદજી મહારાજના ગુરુ હતા તપોવનજી, તો ઘણી રૂપિયા જતો આવતો જ નહીં આવે, પછી પાછો આવીશ જ નહીં. સોની વાગે સમસમ એ જૂના ગુરુઓ આવા હતા. બધો બહુ કડક, હા બધા જૂના ગુરુઓ કડક, પોતાની સાથે એવા કડક હોય એટલે પછી બીજા સાથે કડક થાય. ટૂંકમાં એ બધું તમારે બોલી નહીં તો હવે આગળનું ભણાવું સમજ કેવી રીતે પડવાની. તો મારો સમય બગાડે, તારો સમય બગાડે, એના કરતા બરોબર ભણી ના ને તો ના આવા કડક બધા. તો એટલે મેધા અર્થને ધારણ કરવાની શક્તિ. એટલા માટે આપણે મેધા દેવીની પ્રાર્થના મયી મેધા મયી પ્રજા મયી અગ્નિ તેજો દધાતુ, મયી મેધા મયી પ્રજા મયી ઇન્દ્ર ઇન્દ્રિયં દધાતુ, સૂર્યો ભ્રાજો દધાતુ. આ શક્તિ સૂર્યને પણ ગાયત્રી દ્વારા સાવિત્રી મંત્ર, એમાં પણ શું બુદ્ધિની શક્તિ માંગીએ છીએ. જે સવિતા દેવી ટૂંકમાં સૂર્યને કહીએ સાવિત્રી મંત્ર કે મારી બુદ્ધિને ધિયો યોન પ્રચોદયા, મારી ધી એને એમાં કૃપા કરો તો અમે તમને જાણવા માંગીએ. એટલા માટે બાળક નાનું હોય ને ત્યારથી એને આપી દેવામાં આવે બટુકને, કારણ કે હજી એની બુદ્ધિ ખીલી રહી છે ત્યારે જ એક તેજીલો બને. અને સૂર્ય દેવતા કેટલા તેજસ્વી છે, એવી તેજસ્વીતા એ બાળકને પ્રાપ્ત થાય. એટલા માટે આ છે. આજકાલ બાળકો પછી કરે ને, કરવું જોઈએ. આ ગાયત્રી મંત્ર દીક્ષા આપે ત્યારે તો બરાબર છે, પણ દરરોજ પછી ખૂબ શ્રદ્ધા ભક્તિપૂર્વક એ કરે તો એ લોકો એક બ્રહ્મ વર્ચસ, એક પ્રકારનું એક તેજસ્વીતા દેખાય. તો પણ બુદ્ધિ જરૂરી છે, આ બધું સમજવું જરૂરી છે.
એટલા માટે અહીં કહે છે મેધાવી, થોડી મેધા તો હોવી જ જોઈએ, અઘરું સમજવાની શક્તિ પણ હોવી જોઈએ. પાછો કેવા વિદ્વાન કેવો છે, પુરુષો વિદ્વાન, વિદ્વત્તા પણ થોડી જરૂરી છે. ઉહાપોહ વિચક્ષણ, ઉહાપોહ વિચક્ષણ એટલે ઉહા એટલે સિદ્ધાંત, વેદાંતનો સિદ્ધાંત હોય એ સમજવાની શક્તિ, શાસ્ત્ર સંમત એમાં તર્ક વાપરવામાં આવે આ બધું આવે એ પણ સમજવાની શક્તિ. અને અપોહ, અપોહ એટલે વિરુદ્ધ પક્ષને, પૂર્વ પક્ષને આપણે કઈ રીતે નકારીએ છીએ, પૂર્વ પક્ષની દલીલ કેવી ખોટી છે એ પણ સમજવાની શક્તિ. માત્ર સિદ્ધાંતને સમજવાની શક્તિ નહીં, પણ પૂર્વ પક્ષ ક્યાં ખોટો છે એ સમજવાની શક્તિ. નહીં તો શું થાય, આપણે એવું વિચારતા થઈ જઈએ. એટલે ઘણી વાર એવું લાગે કે આઈ સાચું, આઈ સાચું, આઈ સાચું, બધા સાચા જ છે. એનો અર્થ એવું છે કે આપણને કઈ ખબર નથી. તમે ચોખ્ખા શબ્દોમાં કહો, આપણને ખબર નથી પડતી. નહીં તો આપણે પૂર્વ બધા સરખા હોય જ નહીં. એટલે પૂર્વ પક્ષ, સિદ્ધાંત પક્ષ, આ બધામાં કયા નાના નાના ડિફરન્સ હોય એ સમજવાની શક્તિ હોવી જોઈએ. શક્ય છે કે આપણે પૂર્વ પક્ષના પક્ષમાં હોઈએ એવું આપણે વિચારતા હોય. બૌદ્ધ ક્યાં જુદા પડે છે, જૈન ક્યાં જુદા પડે છે, મીમાંસકો ક્યાં જુદા પડે. એટલે હમણાં ભગવદ્ ગીતામાં એ બધી ચર્ચા ચાલતી હતી. એટલે આપણે બહુ લંબાણપૂર્વક વાત કરી ક્યાં જુદા પડે છે. વી મસ્ટ નો દેટ. અને કહેવાય ઉહ અપોહ. ઉહ એટલે શાસ્ત્ર જે તર્ક આપે એ સિદ્ધાંત જે કહેતું હોય એ સમજવાની શક્તિ. અને અપોહ એટલે પૂર્વ પક્ષની જે દલીલો, પૂર્વ પક્ષ બહુ બુદ્ધિમાન હોય. પૂર્વ પક્ષ અક્ષણિક વિજ્ઞાન, બૌદ્ધ વિજ્ઞાન, નૈયાયિકો, મીમાંસકો બહુ પાવરફુલ છે. આ લોકો અત્યંત પાવરફુલ લોકો છે અને એ લોકોની તર્કની શક્તિ અજબ ગજબની છે. વિચાર કરો, શંકરાચાર્યજી મહારાજે આવા 72 મતોને પરાસ્ત કરે, એમને કેટલું આવડતું હશે. જુદા જુદા શૈવાય, ફલાણા, ઢીકડા, પૂછડા, ભારતમાં અસંખ્ય આવા બધામાં ક્યાં ક્યાં થોડા વેદાંતથી, શ્રુતિના અર્થથી આ બધા જુદા પડે છે એ એમને સમજ પડે. અને એમની સાથે કઈ પ્રકારની દલીલ કરવી, દલીલ કરવા ખાતર નહીં પણ સિદ્ધાંત ચૂકી જશો, તમે આત્માને ચૂકી જશો જો આ લાઈન ઉપર નહીં વિચારો, એ મત બતાવી શકો. એટલે એમની કેટલી ક્લેરિટી હશે પોતાના વિષયની અને સામેના વિષય, સામેનો ક્યાં ખોટો એ સમજવાની શક્તિ હોવી જોઈએ. એ ક્યારે થાય ખબર છે? તમને તમારી ક્લેરિટી હોય તો. તમને તમારી પોતાની એટલે ક્લેરિટી આમાં એકો છે. આ બાજીમાં ક્લેરિટી એકો છે. કેનો ચોકટમાં તો શેનો કહેવાય? મેઇન ભૂકંપનો એકો એ છે બધું. જેટલી ક્લેરિટી, આપણે એવું ભલે માનીએ કે કોઈ મોટું ના સમજ, પણ એ જેટલી ક્લેરિટી આવશે ને એટલી તમે વિચારી શકશો, એટલું તમારું મન સ્પષ્ટતાથી વિચારી શકે. એટલે એ ભલે ન ગમે પણ બહુ ધ્યાનથી સાંભળવું. હું એટલા માટે હંમેશા કહેતી હોઉં, એકદમ ધ્યાનથી સાંભળો તો સમજ પડશે જ. ધીમે ધીમે આવે. આ જે શક્તિ છે ને, એક વારમાં ના ખબર પડે, બીજી વાર ના ખબર, પણ સાંભળ્યા જ કરો. 1000 વાર આ બધા મતો આવે. મીમાંસકમાં 1000 વાર વેદાંતમાં આવે, શૂન્યવાદીઓ 1000 વાર આવે, ક્ષણિક વિજ્ઞાન 1000 વાર આવે. ક્ષણિક વિજ્ઞાનની વાત સાંભળે ને આપણે એમ થાય આપણા જેવી જ વાત થાય. અરે એવું નથી, જરાક જુદા પડે છે. એ લોકો તો માયાને જ સત્ય માને છે, એના ક્ષણિક વિજ્ઞાન ક્ષણિક, બધું ક્ષણિક ક્ષણિક. આ માયા ક્ષણિક જ છે, પણ ક્ષણિકનું અધિષ્ઠાન સત્ય છે. અધિષ્ઠાન સત્ય છે, જેના ઉપર આ આવવા જવાનો ફેર થાય છે એ ક્ષણિક છે. ટૂંકમાં આ સમજવાની શક્તિ સાંભળતા જઈએ ને એમ આવડતું જાય, પણ સાંભળ્યા કરે, બુદ્ધિ સતેજ થાય. એ વિચક્ષણતા જોઈએ. અધિકારી આત્મવિદ્યાયા ઉક્ત લક્ષણ લક્ષિત. આ બધા જે લક્ષણો કહેવાય એ અધિકારી છે સાચો. બ્રહ્મવિદ્યાનો અધિકારી આ છે જેનામાં આ બધું હોય. માત્ર બધા શ્રેષ્ઠ વસ્તુ છે, બધું બરોબર છે, પણ સાથે આ બધું હોવું જોઈએ. એટલે રીતસરનો સ્ટડી ભાઈ, આપણે એવું માનવાનું કે હવે 70 વર્ષે આપણે જોડાયા સ્કૂલમાં એવું, પણ આ તો રીતસરનો સ્ટડી કરવો પડે. એમને ના કોઈ પણ વસ્તુ સરળ હોય ને, એટલે સંગીતમાં ને એમાં આપણે પહેલી પરીક્ષા ઇઝીલી 90% માર્ક આવે. પહેલી પરીક્ષામાં હું ઝડપથી માર્ક, બીજામાં આવે, પછી ત્રીજામાં 50,
જેમ જેમ રિયાઝ કરવો હોય પછી તમે આગળ જાઓ ને શું કે ઉપાંતે વિશાળ ત્યાં તો માંડ પહોંચો અને પછી વિશારદ થવું હોય ને કારણ કે પછી બહુ રિયાઝમાં પછી એવું નહીં કે માત્ર થિયરી વાંચી જાવ પર પાસ થઈ જાવ પછી રાગને ઓળખી પાડો એટલું ના ચાલે શું કરવું પડે દરરોજનો 3-4 કલાક રિયાઝ કરો ત્યારે સૂર નીકળે ત્યારે લયકારી નીકળે ત્યાં સુધી નીકળે નહીં એટલે પછી એ આગળ અભૃત થતું જાય તો યુ હેવ ટુ ગીવ ટાઈમ કોઈ પણ વસ્તુમાં સંગીત હોય કે જે વિદ્યા હોય નૃત્ય વિદ્યા હોય પહેલી 3-4 ઇઝીલી પાસ થઈ જાય પછી બધું શરૂ થાય એમાં નહીં પણ એડવાન્સ જેમ થતું જાય એમ બધું સમય માંગે એમ બ્રહ્મ વિદ્યા ના આવે ભાઈ આ તો ભાઈ ઘણું કામમાં આપણી બુદ્ધિને સતેજ કરવાની છે બુદ્ધિ જ સાધન છે એટલે એને સમજવાની શક્તિ આ અધિકારી છે એવું અહીંયા કહે છે એટલે હવે આપણે 17મો શ્લોક શરૂ કરીએ વિવેકિનો વિરક્તસ્ય ક્ષમાદિ ગુણશાલિનઃ સમાધિ વિશે બને જ્યાં પણ એક નિયમ છે આ વસ્તુ શીખતા જાઓ બધા રસ્વ હોય તો લંબાવવાનું નહીં આ દી કેવો છે રસ્વ એના પેલા મ દીર્ઘ છે ને દીર્ઘ હોય તો એક માત્રા વધી જાય પણ ડી સમાધિનો દી કેવો છે રસ્વ એટલે તેમાં ઉભા જ નહીં રહેવાનું એની અડધી એની એક જ માત્રા દીર્ઘ હોય ને તો માત્રા વધી જાય એટલે સમાધિ એવું નહીં સમાધિ ગુણશાલિનઃ જે દી ઉપર પકડતે છે સમાધિ ગુણશાલિનઃ તો જ એનો ઉચ્ચાર પ્રોપર થાય દીર્ઘ હોય તો જ લંબાવે અને લંબાવતો રાગ રાગડી નહીં એક જ માત્રા આ યાદ રાખવાનું એવી રીતે મુમુક્ષુ એ પણ જો બધું રસવત છે દીર્ઘ આવે ત્યાં લંબાય મુમુક્ષોરેવ હિ બ્રહ્મ જિજ્ઞાસા યોગ્યતા મતા કોણ છે મારો પેલો આગ્રહને કારણે ટ્યુન બદલી જાય મુમુક્ષોરેવ હિ બ્રહ્મ યોગ્યતા મતા બ્રહ્મ જિજ્ઞાસા આમ છૂટું પાડવું યોગ્ય નથી કઈ વાત ને મુમુક્ષોરેવ હિ બ્રહ્મ જિજ્ઞાસા યોગ્યતા મતા સમાસ છે બ્રહ્મ જિજ્ઞાસા સમાસ છે એટલે છૂટા ન પડે તો સારું કઈ તો કોણ છે વિવેકિનઃ વિરક્તસ્ય સમાધિ ગુણશાલિનઃ મુમુક્ષો એવ હિ જે મુમુક્ષુ કેવો છે વિવેક ધરાવે છે વિરક્ત છે બીજું શું છે સમાધિ ગુણશાલિનઃ સમાધિ ષટક સંપત્તિ છે એટલે હવે આ ચર્ચા કોના તરફ આગળ વધી રહી છે સમાધિ ષટક સંપત્તિ તરફ આગળ વધી રહી છે એટલે ભાષ્યકાર શરૂઆતમાં 2 ચૂડામણીમાં આની ચર્ચા કરે છે એટલે જે વિવેકી છે જેનામાં વૈરાગ્ય છે જેનામાં સમાધિ ષટક સંપત્તિ છે એવો મુમુક્ષુ છે પાછો એવો મુમુક્ષુ એવ હિ શું કે છે મુમુક્ષો એવ હિ તે ભાર મૂકે એને જ બ્રહ્મ જિજ્ઞાસા માટે યોગ્યતા છે આવામાં જ બ્રહ્મની જિજ્ઞાસા કરવાની ટૂંકમાં બ્રહ્મ વિશે વિચાર કરવાની યોગ્યતા મતા માને છે મહાત્માઓ કે આચાર્યો એનો મત છે મતા એટલે માને છે શું માને છે કે જેનામાં વિવેક હોય જેનામાં વૈરાગ્ય હોય જેનામાં સમાધિ ષટક સંપત્તિ હોય એવો જે મુમુક્ષુ છે એને બ્રહ્મ જિજ્ઞાસાની યોગ્યતા ક્વોલિફિકેશન બેઝિક ક્વોલિફિકેશન પાયાની જે જરૂરિયાત છે આટલી છે તો જ થાય નહીતર પછી થતું કામ નહીં તો ફળ ના મળે કહેવા શું વાગે છે નહીં તો ફળ ના મળે કારણ કે આ કારણ નથી આ હોય તો ફળ આવે કયું ફળ આવે મોક્ષનું આ છે નહીં તો થાય નહીં
એટલે કે છે વિવેક. શું કે છે? વિવેકીના. વિવેકીને આગળ ખૂબ છે. વિવેક એટલે શું છે? શું અગત્યનું છે, શું અગત્યનું નથી. વિવેક ઘણા બધા સ્તરો જીવનમાં. શું નિત્ય છે, શું અનિત્ય છે. શું હું ઈચ્છું છું, હું શું ઈચ્છું છું. ભાઈ હું ઈચ્છતો જ અનિત્ય હોઉં તો પછી અનિત્યને છોડવાની જરૂર નથી. હું ઈચ્છું છું અનિત્ય તો અનિત્યને છોડવાની જરૂર નથી. પણ માણસે એ જોવાની જરૂર છે, એ સમજવાની જરૂર છે કે પોતે ખરેખર નિત્ય જ ઈચ્છે છે. આમાં કોઈ આ એવી ઈચ્છા છે જે બધાને સરખી જ છે, એને સમજ હોય કે ના હોય. અર્થાત પોતાની જે નિત્ય અનિત્યની પાછળ પડું છું પણ ખરેખર ઈચ્છા નિત્યની છે આ સમજવાની છે. અનિત્યની પાછળ દોડું છું પણ કઈ વસ્તુ પકડવા માટે? નિત્ય વસ્તુ. એટલા માટે જ એ નથી મળતું એટલે હું છોડી દઉં છું. એટલે આપણે વસ્તુને છોડતા જઈએ છીએ. બોલને છોડી દીધો, પેલું છોડી દીધું, પેલું છોડતા જઈએ, નવું પકડતા જઈએ. નવું પકડીએ ત્યારે કઈ ઈચ્છાથી પકડીએ છીએ? આમાં નિત્ય હશે. નથી મળતું એટલે થાકી જઈએ, બીજું પકડ, થાકી જઈએ, બીજું પકડ. આવું ચાલતું આવે છે. આના ઉપરથી, આવા બધાના અનુભવો ઉપરથી વિચારવાનું કે મને જે જોઈએ છે તે મળ્યું નથી. નિત્ય છે ક્યાં ભાઈ? પછી ગુરુ કે એના નિત્ય તું જ છે. એ બધી પછી વાત આવે. પણ આને શું કહેવાય? વિવેક. આને કહેવાય વિવેક. આ વિવેક હોવો જોઈએ. પછી શું છે? વિરક્તસ્ય. વિરક્તસ્ય એટલે શું? વૈરાગ્ય પણ હોવો જોઈએ. કેવો વૈરાગ્ય? નિત્ય માટે રાગ, અનિત્ય માટે વૈરાગ્ય. અનિત્ય માટે સ્પષ્ટ વૈરાગ્ય. વિરાગસ્ય ભાવ. એને મન એમાં રહે જ નહીં. પણ એ આવો વૈરાગ્ય ક્યારે જન્મે ખબર છે? જયારે સ્પષ્ટતા હોય ત્યારે. એમને એમ ના જન્મે. સ્પષ્ટ હોય. બાકી તો એવી સંપત્તિઓ વચ્ચે રહેતા હોય ને તો પણ જેનામાં આ પ્રકારનો વિવેક છે, જગતનું બધી જ સુખ સાહેબી હોય તો એ લોકો છોડીને જતા રહે. બુદ્ધ ભગવાન કેવું છોડીને જતા રહે. એને બહાર જ નહોતા નીકળવા દેતા, જેથી કરી અને સાહેબીમાં એ પડ્યા રહે. એને દુઃખ દેખાડવું જ નહીં ને ભાઈ. દુઃખનો અંશ દેખાડીએ તો પછી વૈરાગ્ય જન્મે ને. વિચાર કરો એમનામાં કેવી બુદ્ધિ શક્તિ હશે કે એમાં ને એમાં પણ એમને સંતોષ ના જ મળે અને એમાંથી નીકળ્યા જ. જરાક જોયું, ખબર પડી એવું જીવનનું બીજું સ્વરૂપ તો આ છે. વૃદ્ધાવસ્થા સ્વરૂપ છે, વ્યાધિ સ્વરૂપ છે, મૃત્યુ સ્વરૂપ છે, જન્મ સ્વરૂપ. આ છે બીજી સાઈડ, આ જ નથી. એટલે બીજી સાઈડ બતાવતા રહેવાની. હા, મનને. એટલા માટે ભગવાને કહ્યું 13મા અધ્યાયમાં સાધનની વાત કરે છે, મૂલ્યોની. ત્યારે એક મૂલ્ય કયું છે? જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ, દોષ, અનુદર્શનમ. તે મન તું આખો દિવસ આ તારી જાતને બતાવ કે આ જીવનમાં જન્મ છે, મૃત્યુ છે, દુઃખ છે, વ્યાધિ છે, વૃદ્ધાવસ્થા છે. બહુ મુશ્કેલ વસ્તુઓ છે આ. ચલો આપણે આપણો જન્મ તો નથી જોયો. જન્મમાં શું દુઃખ સ્વામી? જન્મમાં દુઃખ નથી પણ મૃત્યુમાં તો છે જ. અને જન્મ એ કઈ સહેલું નથી. એ બાળકને બહુ તકલીફ પડે, માને બહુ તકલીફ પડે. અને પછી નાનાથી બિચારો સંપૂર્ણપણે પરાધીન. આપણને બાળક બહુ ગમે રમાડવું ના પણ એ તો હેલ્પલેસ જ છે ને. એ તો હેલ્પલેસ જ છે ને. તમે ખવડાવો ત્યારે ખાય, પીવડાવો ત્યારે પીવે, એને માખી બેસે તો એને આમ નથી આવડતું કરતા. એને આવડે જ કરશું. એ બધી જ વસ્તુ માટે પરાધીન છે. અને માને બહુ આવડતું ના હોય કરતા તો એ તો પેલું એને કઈ સરસ રીતે ના એને આવડતા એવી માય હોય, ના આવડે અથવા બહાર બેસી એવી હોય એટલે બિચારો પછી સહન જ કર્યા. એવું થાય છે ને, આપણે જોઈએ છીએ. એનું એવું આશય ના હોય પણ એ બિઝી છે, એ એના જીવન એને બધું કરવાનું છે એટલે પડ્યું રહે એમાં. અને ત્યાં તો આપણે સાંભળીએ છીએ, ત્યાં તો શું એને એટલું શું વળે નાનું હોય ત્યારથી મા બાપ એને એકલા જ સુવાનું ટેવ પાડે. 3-4 મહિના થાય ત્યારથી એને એકલા જ શું વળે. આવડું બાળક અહીં તો 5-5 મિનિટે રડે, માં ઉઠે, જાગે ને ગોળિયા નાખે, જાતનું કરે. ત્યાં તો એને હું એકલું આવું મેં સાંભળ્યું છે, એકલું જ સુવાડાને ટેવ પાડે. બોલો આવશે એટલે આમાં એને દુઃખ એ તો બિચારું બોલી નથી શકતું.
પણ દુઃખ તો છે, મહાન દુઃખ છે. એ આપણે પેલી શું કે પોલિયો ફલાણું દીકરો આખો દેશ કર ચાલે જ. જન્મે ત્યારથી એને ઇન્જેક્શન અને તે તો કરવું જ પડે. દબાવીને તમે કડવાળી પીવડાવો, ફલાણું પીવડાવો, દીકડું કંઈક ચાલે જ. નોટ ઇઝી. એ તો બહુ સુંદર હોય ને બાળક, એટલે આપણને બધું ખબર નથી પડતી. પ્રમાણ પ્રેમ હોય છે એટલે આપણને એને શું થાય છે એ આપણને નથી ખબર. ભણો ને ગણો બહુ ટેરિબલ હોય છે આ બધી વસ્તુઓ. ટૂંકમાં આ બધું મનને અને વૃદ્ધાવસ્થાનું તો દુઃખ તો છે, દુઃખ જ દુઃખ છે. એ તો આ જ્ઞાનને કારણે આપણને સ્પર્શતું નથી, એ વસ્તુ અલગ છે. બાકી પરાધીનતા આવું જીવનમાં સમય આવે જ છે. ગઈકાલે હું એક વ્યક્તિ પાસે ગઈ તો બધાને થવાનું જ છે આવું બધું, ઓછા વધતા માત્રામાં. તો બી રાહ જોઈ રહ્યા છે. હવે ડોક્ટરે ના પાડી દીધી. અરે આખું શરીર દુખે છે, એને બધી તકલીફો છે, ખવાતું નથી, પીવાતું નથી. ક્યારે એન્ડ આવે કઈ ખબર નથી. પણ હવે તમે મને કહો આમાં દુઃખ છે કે સુખ છે? એને કે છે જતું રહેવું છે, જતું કઈ સહેજ જતું કઈ આપણા હાથમાં જરૂર રહેવું છે. લઈ લે એટલે શું, એને લેવો હશે ત્યારે જ લેશે. ભગવાનને એવું છે ભાઈ કે તમે કહો એમ નથી કરતા. ટૂંકમાં કહેવાનું શું છે કે આ બધું પ્રત્યેક જીવનની ઘટનાઓમાં દુઃખ એ મનને બતાવીએ ને, બતાવવાનું તો આપોઆપ વૈરાગ્ય જન્મે. અને શેના પ્રત્યે રાગ જન્મે? ઈશ્વર પ્રત્યે રાગ. વૈરાગ્ય એટલે શું કે છે? અદૃઢ રાગ દ્વેષત્વ. અદૃઢ એટલે બહુ એવું નહીં કે સંપૂર્ણપણે રાગદ્વેષ હોય જ એવું નથી, પણ એમાં દ્રઢતા ના. ભક્તમાં વિવેકી પુરુષમાં રાગદ્વેષ થોડા ઘણા હોય, પણ કેમ એની શિથિલતા, અદભુત દ્રઢ ના હોય. પણ બાકી તમે વૈરાગ્ય ન જન્મે તો તમે આમાં ફસાયેલા છો. એમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. ઈશ્વર કે બ્રહ્મ કે આત્મા એટલું બધું એટેન્શન માંગે છે, એટલી બધી અગત્યતા માંગે છે. પછી બીજી વસ્તુ માટે તમે જ્યાં સ્થાન રહેતું નથી, એટલી બધી અગત્યતા એ માંગી લે છે. એટલે એક વખત મહાત્મા હતા, એમણે નક્કી કર્યું ગંગા કિનારે રહેતા હતા અને ગંગા કિનારે પાછા આશ્રમોમાં ફરતા રહેતા. પછી એમણે નક્કી કર્યું કે ના, હવે હું ક્યાં રહીશ? કે ગંગા કિનારે એક મોટું વડનું ઝાડ હતું, બહુ જ મોટું, એની મોટી છાયા પણ હતી. તો કે બસ, અને એમાં એમણે નક્કી બસ આટલામાં જ રહીશ. પોતાનો એરિયા બાંધી દીધો, કેટલો કે હું આટલી જગ્યામાં જ રહીશ. આવી એમણે પણ લઈ લીધું. એટલે પછી એમને પૂછ્યું કે આવું આનાથી તમને ફાયદો શું થવાનો? કંઈથી ઘસશો જ નહીં, એનાથી ફાયદો શું? તો કે આનાથી બધું આવશે. આટલો મેં નિયમ લીધો છે કે આટલી જગ્યાથી આગળ કે જવાનું જ નહીં, અમુક સ્ક્વેર ફીટ. એનાથી કે એનાથી મારે બધું તિતિક્ષા અને બધા રાગદ્વેષનો બધું થઈ જશે. કેમ? ઠંડી પડે તો એ આટલામાં રહેવાનું, કે બહાર જવાનું નહીં. ગરમી પડે તો ક્યાં? આમાં રહેવાનું. ભિક્ષા પણ અહીંયા આપીને કોઈક આવી જાય, આપવા આવે. કારણ કે ક્યાંથી જો પેલા મંડલેશ્વર લોકો એક જગ્યાએ રહે ને, એવું આ પેડની ઝાડને નીચે જ કોઈ ઈચ્છા પ્રમાણેનું ભોજન આવે પણ ખરું, ન પણ આવે. આમાં આટલી જગ્યાએ મિત્રતા કોઈ સાથે કરે, કોઈ મિત્ર બને નહીં. મીન્સ કે આવે તો આવે, શિષ્ય બને નહીં, દુશ્મન નહીં રહ્યા નહીં, કારણ કે આને જે જવાનું જ નહીં. એટલે આપોઆપ ફકીર, આપોઆપ બધું છૂટી ગયું, પકડ ગઈ ગયા એકદમ. મૂકી છે કવિ કે મને લાગ્યો મેરો યાર ફકીરી મેં. ફકીરી જોઈએ. ફકીરી એટલે કશી એને બસ ક્યાં બીજી કઈ જે છે એ બધું બરોબર છે. આપોઆપ જ વૈરાગ્ય જન્મે. એક બ્રહ્મચારી હતા, ઉડિયા બાબાજીને જોયું કે આપ એટલા સફેદ એકદમ ચીનો, એકદમ સફેદ મિલ્ક વ્હાઈટ, આવા કપડાં પહેરીને ફરે. આવા કપડાં પહેરીને માણસ બ્રહ્મચારી ફરે. શોખ હોય ને અમુક પ્રકારનો. એટલે આ તો બધા ગુરુઓ એકદમ એ બોલાવે કે ભાઈ શું એક દિવસ કપડાં ધોતો હતો, એ પાછું સાબુથી.
કે શું ભાઈ તું શું કરે કે કપડાં ધોઉં છું કે આ સાર કયો ક્યાંથી લાવ્યો સાબુ તો કે કોઈક આપી દે છે કે આવી ટેવ પાડે છે ને તું બધી એ ખોટું છે. સાબુ નહીં મળે તો કોઈક નહીં આપે તો પછી શું કરે છે? એટલે ગંગાજી પવિત્ર છે ભાઈ, ગંગાજીમાં ધોવાવી નાખ. ગંગાજીમાં કપડા ધોવાની ટેવ પાડ. આ બધી વસ્તુ ખોટી છે. સાધુ સફેદ બગલા જેવા કપડાની જરૂર નથી. એમ જાતે 2-3 દિવસ નવા હોય ત્યાં બરોબર છે, બાકી તો એવું બી તારે કે એને પણ કલાકો બગાડવાની જરૂર નથી. બોલો, આપોઆપ વૈરાગ્યની જરૂર. વિચાર કરો, એ મહાત્માની પોતાની વૈરાગ્યની કઈ કક્ષા હશે, કઈ કક્ષા હશે. એટલે કેટલી બધી વસ્તુઓ આપણું ધ્યાન, આપણો સમય, શક્તિ આ બધું ખેંચી લેતો હોય છે. અને એમાં વિચારો ભગવાન તો રાહ જોયા, ભગવાન રાહ જોવે, આત્મા રાહ જોવે, ધ્યાન રાહ જોવે, ભણવાનું રાહ જોવે. આવું હોય છે. રાહ જોવે એટલે ટૂંકમાં શું છે કે જ્યાં સમય આપવો જોઈએ હવે તો પ્રમાદ કહેવાય ને. એટલે કે છે વિવેકિન વિરક્તસ્ય, વિરક્ત જે છે, સમાધિ ગુણશાલિન, સમાધિ ગુણશાલિન, સમાધિ શક્ય સંપત્તિ. એની હવે ચર્ચા આવશે. એ કહે તો કે નિત્યાનિત્ય વસ્તુ વિવેક, વૈરાગ્ય, સમાધિ શક્ય સંપત્તિ અને મુમુક્ષુત્વ. આટલી 4 વસ્તુ બેઝિક. અને એમાં સમાધિ શક્ય સંપત્તિના બીજી 6 વસ્તુ, ક્ષમા, દમા, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, મુમુક્ષુતા, એ બધું આટલું એમ કે હોવું જ જોઈએ. બસ તો પછી બ્રહ્મ જિજ્ઞાસા, આ બહુ ટેકનિકલ શબ્દ છે, તો બ્રહ્મ જિજ્ઞાસા માટે તમે તૈયાર છો. જિજ્ઞાસા એટલે શું? સતત વિચાર કરવાનો. અહીં લખે છે બ્રહ્મ જિજ્ઞાસા એટલે શું? જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા. જિજ્ઞાસા શબ્દ શું બતાવે? જ્ઞાતુમ ઈચ્છા, જાણવાની ઈચ્છા. જાણવાની ઈચ્છા ક્યાં સુધી ચાલુ રહે? જ્યાં સુધી સમજાય નહીં ત્યાં. જ્યાં સુધી સંપૂર્ણપણે કાંઈ બાકી ન રહે, સમજવું બધું સમજાઈ ગયું, જગતના બધા રહસ્યો, આત્માના બધા રહસ્યો, ઈશ્વરના બધા રહસ્યો સમજાઈ ગયા. એટલે અહીં લખે છે જિજ્ઞાસા એટલે શું? અવગતિ પર્યંતમ જ્ઞાનમ સન. જિજ્ઞાસામાં સન પ્રત્યય લગાડેલો છે. એ સન પ્રત્યય શેનું સૂચન કરે છે કે છેક અવગતિ પર્યંતમ, મોક્ષ ન થાય, બધું સમજાય ના જાય, આત્મજ્ઞાન ત્યાં સુધી પૂછ્યા જ કરે, વિચાર્યા જ કરે, સતત વિચાર, સતત યત્ન. બ્રહ્મ એટલે શું? અત્યારે આ સંજોગોમાં બ્રહ્મ ક્યાં? અત્યારે બ્રહ્મ એટલે શું? અત્યારે સત્યમ જ્ઞાનમ અનંતમ એટલે શું? માત્ર ધ્યાનમાં સત પ્રાપ્ત થાય છે કે અત્યારે પણ છે? તો ધ્યાનમાં મળતા હોય તો અત્યારે શું? ટૂંકમાં આ તો તમને સતત વિચાર કરતા રાખે. ઇફ યુ વોન્ટ ટુ, તમે વિચાર કરવા તૈયાર હો, બસ મન એવું જ બની જાય કે વિચાર જ કર્યા કરતો. કેવો વિચાર? એટલે એને કઈ કામ નથી આવતું. કર્મનો ત્યાગ ક્યારે થાય? જયારે આવો વિચાર કરતા મનને ટેવ પડી ગઈ, મનને બસ હવે એ પછી કર્મ માટે અધિકાર જ નથી રહેતો, કારણ કે વ્યસ્ત છે આ માણસ. શેમાં વ્યસ્ત છે? બ્રહ્મ વિચાર. આવું થાય ને ત્યારે છોડા, ત્યાં સુધી ના છોડા. કારણ કે હવે એનું મન કામનાઓ માટે ઉપલબ્ધ નથી. સી, હવે કામ નહીં તો નવરું મન તો ઈચ્છાઓ હશે તો પેલા કામનાઓ પાછળ જવાનું છે, પણ આની પાસે સમય નથી અને ઈચ્છા નથી. એટલે અહીં લખે છે, શું કે છે કે આ સુપ્તે હે આ મૃતે હે કાલમ નયે વેદાંત ચિંતયા. ઉઠો ત્યારથી સુવો ત્યાં સુધી, છેલ્લા દિવસ સુધી કાલમ નયે, સમયને વ્યતીત કરો. શેમાં? તો કે વેદાંત ચિંતયા. વેદાંત, નાતાય વેદાંત, ધોતાય વેદાંત, ખાતાય વેદાંત. વેદાંત વેદાંત બ્રહ્મ કે આત્મા જે કેવું, ઈશ્વર જે કેવું હોય. ભક્તો હોય તો શું કરે? હું જમવાનું તમારા માટે બનાવું છું, આ તમારા માટે, બધું ઈશ્વર. તે બધી પ્રવૃત્તિના કેન્દ્રમાં ભગવાન જ હોય. એ જ છે. એ એવું સેમ જ થયું. એટલે જો કશો કોઈ પણ વૃત્તિ, કોઈ પણ પ્રવૃત્તિ એનાથી રહિત ના હોય. જે પેલા અર્જુનને માત્ર ને માત્ર પેલા પક્ષીની આંખ જ દેખાય, એને શરીરે પક્ષી ના દેખાય, એને પક્ષીનું બીજું કાંઈ ના દેખાય. એને શું દેખાય? જે આંખ નીંદવાની છે એ જ દેખાય.
તો જ વિંધેનભાઈ જે તો આડું તીર જતું રહે, આમ જતું રહે, તેમ જતું રહે, કેમ કે જાય જ નહીં. શેના કારણે એવી કુશળતા એ વ્યક્તિમાં નથી. કુશળતા શેમાં છે? એની દ્રષ્ટિમાં. એટલે અર્જુનમાં દ્રષ્ટિમાં એની એકાગ્રતાની કુશળતા છે. તો પહોંચો જ તમે. ધારો કે ક્યાંય જવું હોય તો પછી આ મોલમાં વચ્ચે જઈ આવો, આ મોલમાં જઈ આવો, પાણીપુરી ખાઈ લો, અહીંયાથી શોપિંગ કરી લો, થોડું શાકભાજી લઈ લો, થોડું ફ્રૂટ લઈ લો, પેલા આ મિત્રને મળી આવો, પેલા બીમાર છે તો એને જોઈ આવો. રોગ પછી તમે પહોંચવાના અથવા મોડું પહોંચો તો બહુ મોડું, બહુ જ મોડું, થોડું મોડું થઈ જાય. સડાક ગાડી ચલાવે અને સીધો ત્યાં પહોંચે. અરે કોઈને લિફ્ટ ના આપે. ટૂંકમાં એને કોઈ સમય જ નથી, ખાવું નથી, પીવું નથી. એ શું કે છે? એ જ વ્યક્તિ જિજ્ઞાસા એટલે અવગતિ પર્યંત લખે છે દધ્યાન અવસરમ કિંચિત કામાદિના મનાવપી. મનમાં એક કામનાને સ્થાન આપવું છે, એની જાતે ના આવે. પણ ટૂંકમાં આ જ પેલા ચૈતન્ય મહાપ્રભુ વિશે આપણે સાંભળીએ છીએ. એક દિવસ જમવા ત્યાં ભિક્ષા માટે ગયા તો પેલા ભક્તો તો બિચારા બધું બહુ ખવડાવે ને, એમને તો મહાત્માને ખુશ કરવા હોય, એમની કૃપા પ્રાપ્ત કરવી હોય, ખુશ કરવા હોય, એટલે એમને બધા ભોજન, રસગુલ્લા, જગજગતો મીઠાઈ ને બધું પીરસ્યું ખુશીથી બિચારા. એટલે તું મેં ખાધું કર્યું જે એકદમ ઉભા થઈ ગયા કે તું શું મારું મન કેમ ભૂલાવડાવી દે છે? તું મને આમાં રોકી દીધો, મીન્સ કે આવા બધામાં મારું મીઠાઈના ભોગમાં હું પડી ગયો એટલે એટલી હરીનું વિસ્મૃતિ થઈ ગઈ. ઉભા થઈને તમે જતા રહ્યા. એટલે જુઓ કેટલી બધી નિષ્ઠા જ્યાં સુધી હજી બધું કરવાનું બાકી હોય ત્યાં સુધી તમને પાલવે નહીં. પછી વાંધો નથી. પછી રોટલીમાંય બ્રહ્મ છે અને કઢી કચોરીમાંય બ્રહ્મ છે. એવી જીભનો ટેસ્ટ બધું સરખું જ હોય. કાજુ કતરીનો તિરસ્કાર કરવો એવું નથી. તિરસ્કારની વાત નથી. આસક્તિ મનને આપણે છે ને મનને એકદમ હેમ મનને ક્યારેય કઈ ઈજા પહોંચવી જોઈએ. કે ને દીકરીના લગ્ન હોય પછી છેલ્લા દિવસો આવતા હોય તાર બહાર નહીં જવાનું, તાર આમ નહીં કરવાનું, આપણે કહીએ ને હવે બહાર નહીં જવાનું. એ શેના માટે કે હવે તો માંગવી પડે કે આમ નહીં થાય એવું કશું જ નહીં. આપણે બરોબર સાચવીએ કે એ શું પરીક્ષા હતી ત્યારે પણ તું ભાઈ બહાર ને ખાતો નહીં, આડાવડું કઈ માંદો પડે છે, પછી પરીક્ષા બગડે, આમ ના કરતો માંદો પડે, પરીક્ષા બગડે. અત્યારે ક્યાં આવું કરે એમ કહી મહિના પછી કરવું હતું. પ્રોટેક્ટ 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 એમ આપણે મનને પ્રોટેક્ટ કરવાનું છે. બધી વસ્તુથી પ્રોટેક્ટ કરીએ. આ ખાવાથી આમ થશે નહીં, પેલે જવાથી આમ થશે નહીં. આ વ્યક્તિ બ્રહ્મ જિજ્ઞાસા યોગ્યતા મતા, આ બ્રહ્મ જિજ્ઞાસા માટે યોગ્ય છે. પછી હવે આ વિચાર હવે બહુ સરસ આ કન્ક્લુઝન કરે. શું કહે છે? 18મા શ્લોકમાં સાધનાન્યત્ર ચત્વારી કથિતાનિ મનીષિભિઃ યેષુ સત્સ્વેવ સન્નિષ્ઠા યદભાવેન સિદ્ધ્યતિ. ભાષ્યકાર કહે છે આ ચાર જોઈએ. સાધનાની ચત્વારી, ચત્વારી એટલે ચાર સાધન. કથિતાની મનીષિભિઃ, મનીષિભિઃ એટલે પ્રમાણને જે સમજે છે, મહાત્માઓ જે છે જે વિષયને બહુ જાણે છે, વિચારે છે, એ લોકો દ્વારા આવું કહેવાયું છે અથવા એ એવું માને છે કે આ ચાર સાધન તો જોઈએ. સાધનાની ચત્વારી, ચાર સાધન જોઈએ. એની વાત પાછી આગળ કરશે. પણ અહીંયા તો શું કહે છે? માત્ર એની મહત્તા બતાવે છે. યેષુ સત્સુ એવ, એ જો હોય તો જ. યેષુ આ સાધનો સત્સુ એવ, સત્સુ એવ એટલે એ હોય તો જ. સન્નિષ્ઠા, તો સતમાં નિષ્ઠા. સન્નિષ્ઠા છે ને એમાં ત અને ન બે ભેગા થાય તો નકાર થઈ જાય. ત ને ન, સત નિષ્ઠા શબ્દ એવો છે, સત નિષ્ઠા. પણ તકાર અને નકાર જયારે ભેગા થાય ત્યારે સંધિના નિયમ પ્રમાણે ડબલ ન બની જાય.
એટલે આવું છે સન્નિષ્ઠા. પણ તે શબ્દ શું છે? આ ચાર સતનિષ્ઠા. આ ચાર હોય તો જ સતમાં નિષ્ઠા આવે. ચાર સાધન એની વાત કરશે. ચાર સાધન કયા આપણે કહી દો. નિત્યાનિત્ય વસ્તુ વિવેક, વૈરાગ્ય, સમાધિ ષટ્ક સંપત્તિ. એ પાછું 6. આ સમાધિ ષટ્ક સંપત્તિ 6 નું ગ્રુપ એ અને મુમુક્ષુત્વ. આ ચાર હોય તો જ બ્રહ્મમાં કે સતમાં નિષ્ઠા આવી શકે. આ નિષ્ઠા એટલે શું? બસ એના મય બની જાઓ, એ જ બની જાઓ, બીજું બધું જતું રહે તો જ થાય. યદ અભાવે ન સિદ્ધ્ય. યદ અભાવ, જો એનો અભાવ હોય તો. કોનો અભાવ હોય? આ ચાર સંપત્તિનો, આ ચાર વસ્તુનો જો અભાવ હોય તો શું? ન સિદ્ધ્યતી સન્નિષ્ઠા ન સિદ્ધ્યતી. તો સતમાં નિષ્ઠા આવે નહીં. સ્પષ્ટ કહી દીધું. આ ચાર હોય તો જ નિષ્ઠા, અને ચારનો અભાવ હોય તો નિષ્ઠા નહીં. એટલે જેને જેનામાં આ નિષ્ઠા દેખાતી હોય તો સમજવા ચાર છે. કબીરજીમાં દેખાય કે નરસિંહ મહેતામાં દેખાય. ભલે પછી બીજું ના ભણ્યા પણ વિવેક ત્યાં હોય, વૈરાગ્ય ત્યાં હોય, અને આપોઆપ સમાધિ ષટ્ક સંપત્તિ પણ હોય જ. મીરાબાઈમાં આપણને એમ થાય ક્યાં એ આવું બેસીને વિવેક ચૂડામણી ભણતા હતા અને ક્યાં ગીતાનો પાઠ કરતા હતા. એની જરૂર નહીં હોય. એની જાતે વૈરાગ્ય હોય, જાતે વિવેક, સ્પષ્ટ વિવેક છે. જ્યાં રાખે તે બરોબર છે. કોઈ દિન લાડુ, કોઈ દિન ફાકમ ફાકા લખે છે. એક દિવસ આમે મળે, એક દિવસ આમે મળે. એટલે એને શું મળે છે તો આગળ તેમ જ નથી. જ્યાં આવો ત્યાં હું ભગવાનનું નામ લઉં, રામ રાખે ઉદ્ધવજી એમ રહીએ. એટલે કહ્યું શું છે એમાં એ પડી બિલ્ટ-ઇન વૈરાગ્ય છે. અંદર વૈરાગ્ય નરસિંહ મહેતા જયારે બોલે ભલું થયું ભાંગી જંજાન, બોલો શું કહે બાજુ શું શ્રી ગોપા. એટલે એને કઈ એવું નથી કે પેલી લાગણી ન હોય, પણ અગત્યનું શું છે એમના માટે જોઈએ. અગત્યનું છે ગોપાલ, અગત્યનું છે શામળાજી. એ ના જવા જોઈએ. આ જતે તો ભલે વ્યક્તિ પ્રત્યે કોઈ પ્રેમ ના હોય, પણ અગત્યનું શું છે? જીવનનું કર્તવ્ય, પરમ ધ્યેય. કર્તવ્ય નહીં, પરમ ધ્યેય. દેખે છે યેષુ સત્સુ એવ સન્નિષ્ઠા યદ અભાવે ન સિદ્ધ્ય. એટલે આ બધી સંપત્તિઓ છે ને એક દિવસમાં નથી આવતી. આજે ચાર વર્ષ ધીમે 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 અને એના ઉપર કામ કરતા જ રહેવું. સતત આની પર કામ કરતા રહેવું. આપણે નિત્યમાં ખોવાયેલા છીએ, અનિત્યમાં ખોવાયેલા છીએ. કોની પસંદગી કરું છું? નિત્યની કે અનિત્યની? અત્યારે આ પ્રસંગ છે અને નિત્યમાં મારો રાગ કહેવાય કે અનિત્યમાં કહેવાય? કીપ ઓન થિંકિંગ. બુદ્ધિને તો બુદ્ધિનો એક કોર્નર માં વિચાર ચાલતો હોવો જોઈએ સતત. એમાં આળસ નહીં, એમાં પ્રમાદ નહીં. બાકી આ બુદ્ધિમાં દોષ છે. આળસ, પ્રમાદ, વિચાર કરવાની શક્તિ જ ના રહે. બધા દોષ છે. થાકી ગયું, વિચારે નથી, એ ના ચાલે. ઉભા પોહ વિચક્ષણ કહ્યું ને, એ શક્તિ વિચાર તો સતત કરવાનો જ છે. એટલે અર્જુન પૂછે છે અયથી શ્રદ્ધા પેટા કે કોઈક એવો યતિ હોય એ શ્રદ્ધા તો છે એને, પણ શું ખૂટે એને? અયતિ, પૂરો યત્ન ના કરે તો શું થાય? અર્થાત યત્નનો અભાવ. એટલે આ બધું યત્ન તો સતત ચાલુ રાખવો. ધ્યાન એટલે શું? ધ્યાનમાં બેસીએ ત્યારે ને 24 કલાક ધ્યાન. અને કેવું ધ્યાન? સ્નેહ પુરસ્સરણ. એક ઘીના એક વાસણમાંથી બીજા ઘી વાસણમાં આપણે ઘી રેડીએ તો એ કેટલું ચાલે લાગે? એનો એમ બદલા આપણે આમ રેડીએ ને તેલ કે ઘી ગમે તે તઈને ધારાની વાત એ આવ્યા જ કંટાળીએ. થોડું કપડા તેમ લૂછીએ, બાકી એ તો આવ્યા જ કરે. રમણ મહર્ષિજી શું કે છે? તેલ ધાર નહીં, આજ્ય ધારા. એ તો કે આજ્ય ધારા. આજ્ય ધારા એટલે ઘીના જેવી ધારા.
ઘી કેમ લીધું એમને? પ્રેમથી આ કરો. ઘીમાં પ્રેમ છે, સ્નિગ્ધતા છે. સ્નિગ્ધતા હોવાને કારણે આપણે આપણું વ્યક્તિત્વ સ્નિગ્ધ બને. પછી આ કરવામાં આપણે જેવા જળ બની જઈએ, એવા શુષ્ક બની જઈએ, એવા કઠોર બની જાય તો કે નહીં, સ્નિગ્ધતા રાખીને. બ્રહ્મ સાથે પણ સ્નિગ્ધતા, પ્રેમથી આ થાય, નોટ ફોર્સ, પ્રેમથી. જીવન આનંદ માણવા માટે કે આ બધું કરવામાં આપણે આનંદને બાજુ મૂકીને એવી રીતે નહીં. એ આવડત છે, આર્ટ ઓફ લિવિંગ. જીવન આનંદ માટે છે. આ બ્રહ્મ વિચાર એટલે આ ક્યાં પાછો વિચાર, એવું નહીં. બ્રહ્મના વિચારમાં આનંદ આવે એવી રીતે. ઈશ્વરની પૂજામાં આનંદ એટલા માટે પૂજા કરીએ એટલે આમ નિયમ યાંત્રિકતાથી નહીં. ભગવાન પ્રેમથી બોલાવો, નવડાવો, વાતો કરો, પગ દાબો, તિલક કરો, આજે શું પહેરાવું, શું ન પહેર. મેક ઇટ વેરી ઇન્ટરેસ્ટિંગ. ઇન્ટરેસ્ટિંગ હું તો બહુ સાદામાં એક જ ફૂલ ચડાવો, પણ ઇન્ટરેસ્ટિંગ કરો. સ્નિગ્ધ એ જવા દેશો ને તો ગમશે જ નહીં. આવડતું કોઈ પણ વસ્તુ એક બર્ડન ના બની જોઈએ. એટલે વેરાયટી આપણે લાવવા પડે. એક ને એક રીતે બધું કરતી ઘણી વાર થાકી જાય. આ દરરોજ રોટલી દાળ ભાત. એટલે પછી પેલો શું કે હું આજ મમ્મી જમીશ નહીં, મને ભોગ નથી, મને આમ નથી. એ શું કરશે? બહાર જઈને ખાય આવે. વેરાયટી પ્રેમથી એ રોટલીમાં કંઈક નાખો, કોથમીરની રોટલી કઈ તો મને આવડતું નથી આવડતું તો જસ્ટ કહું છું વેરાયટી લાવ, બ્રિંગ વેરાયટી. રસિક વસ્તુને રસપ્રદ બનાવો તો મન રહેશે. મનને રસ જોઈએ છે ભાઈ, મનને દરેક વસ્તુમાં રસ જોઈએ છે, ને તો બોરિંગ થઈ જાય. એટલે આ બધું આવડવું જોઈએ આપણને, નહીં તો આપણે અટકી પડીએ. આટલા વર્ષોથી નામ લઉં છું, કરી નાખીએ 10 માળા, એક નામમાં ભગવાનને મજા ના આવે. આપણે 10 માળા કરી નાખીએ પણ ભગવાન એક સાંભળે નહીં. એ તો વિચારો એવો છે કે સાંભળે, બધું લઈ લે. પણ અમુક લોકો એવી રીતે બોલે, એવી રીતે વિચારે, એક નામમાં પેલા જાગી જાય. સરસ. ટૂંકમાં આ બધું સાધકમાં જરૂરી છે. આપણે બોલે તો પછી વિચાર નાખીએ તો આપણી સાધના બહુ શીખી થઈ જાય. બહુ હોતી હે, ચલતી હે, પહોંચાશે નહીં પહોંચાયા એવું નહીં. એમાં એક સ્ટ્રેન્થ, એમાં એક વિગર એ આવવી જોઈએ. અને એન્જોય દેટ. એન્જોય કરતા મને શીખવાડો. એન્જોય નથી થતું. દરેક વસ્તુ એન્જોય કરતા આવડવી જોઈએ. એ સ્વામીજી મહારાજમાં ગજબની આવડત છે. નાનામાં નાની વસ્તુ તમે જો જોઈએ એન્જોય કરશે. પતંગ ચગાવે તો આપણે શું તમે આ પતંગમાં થીનિયા બાંધવા શું આનંદ, થીનિયામાં એમને આનંદ આવે. એવી રીતે કરે ને. ટૂંકમાં આ આવડે જ છે મહાત્માઓ પાસે. ત્યાં વાય નોટ મેક ઇટ બ્રહ્મ વિચાર. બ્રહ્મ કરે લટકા બ્રહ્મ સાથે. એક લટકો બ્રહ્મનો જ છે. કૃષ્ણ ભગવાન શું કરે? નાચતા હોય, લટકા કરે. એટલે હું ગોપીઓ જોયા છે. પછી એમ કે તું એને કે તું નાચ તો જ આપું. પેલી ગોપીઓ એવું કરે. આપે ખરી સફરજન પણ શું કે થોડું નાચ તો આપું. કે નાચે છે સુંદર. એમ આપણી પ્રત્યેક પ્રવૃત્તિ આ રીતે સુંદર, બીજી રીતે સુંદર નહીં, પણ એમાં આ ભાવ આવે, આ રસ આવે. નિત્ય વસ્તુ વિવેક એટલે આવું. એવું નહીં કે બસ ક્યાં બ્રહ્મ. એને બ્રહ્મનો વિચારમાં રસ પડવો એટલે આ રીતે. આપણે શુષ્ક નથી બનવાનું. શુષ્કતા જે કરીએ એમાં આ રીતે યેન કેન પ્રકારેણ આચાર તો હોવા જ જોઈએ. આચાર હોવા જોઈએ. તો આ તો ચોખ્ખું કહી દીધું, યદ અભાવે ન સિદ્ધ્યતિ. એ નહીં હોય તો થશે નહીં. એ લાવવાનો એટલે મનને સતત ચકાસતા જ રહેવું પડે. નહીં તો આપણે કંટાળી જઈએ, થાકી જઈએ, હારી જઈએ, સુઈ જઈએ, બધું થાય. વાંધો નથી, એવું થાય તો એ વાંધો નહીં, પણ પાછું લઈ આવો. ટ્રેક ઉપર લાવતા રહે. કીપ ડુઈંગ દેટ.
આપણે આજે અહીંયા સમાપ્ત કરીએ. હવેના શ્લોકથી શું શરૂ થશે? સમાધિ ષટ્ક સંપત્તિ આ 4 સંપત્તિ એની વાત કરી કે હવેના 19મા શ્લોકથી એનો પ્રારંભ કરે છે. સૌથી પહેલા શું આવશે? નિત્ય વસ્તુ વિવેક. આ પહેલું આવશે. અહીંયા કહ્યું કે કઈ 4 વસ્તુ જોઈએ? તો કે વિવેક. વિવેક એટલે શું? કે સતત શું જોઈએ કે જેવી રીતે સારા કર્મો, સ્વર્ગમાં જાઓ, અમેરિકા જાઓ, એ સુખ ક્ષીણ થાય, એ બધી પ્રકારના સુખનો એક દિવસ અંત આવે જ. એક એવું જ એક સુખ છે જે અમર્યાદિત છે. કયું છે? ભૂમન. તમારે ભૂમનની અથવા બ્રહ્મના સુખની ઈચ્છા, આવો સતત વિવેક. વૈરાગ્ય એટલે શું કે છે? ખરેખર વૈરાગ્ય એટલે શું? અને સમજ પડવી કે મને ખરેખર આત્મા માટે પ્રેમ છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતુ. આત્મા પ્રિય છે માટે બીજા પ્રિય છે. ખરો પ્રેમ ક્યાં છે? આત્મા. એટલે મહાત્માઓ છે કે એક ઈશ, જેમ પેલા મહાત્માએ ઝાડની નીચે રહેવાનો નિષ્ઠા બનાવી દીધી, એમ આપણે બીજું બધું છોડી દેવું. બસ ઈશ્વરને પકડી રાખીશ. પેલા ઝાડને પકડી રાખ્યું, એમ આપણે કોણ પકડી રાખવા? હું જે કરીશ ઈશ્વર માટે બધું લઈ આવશે. નિત્ય વસ્તુ વિવેક, વૈરાગ્ય, સમાધિ ષટ્ક સંપત્તિ, મુમુક્ષુ, બધું આ એક લાવીને મૂકી દે. જે હરિશ્ચંદ્રની સત્ય પ્રત્યેની જ નિષ્ઠા બધું લાવીને મૂકે. એવું કોઈ બધી વસ્તુ પકડી, એવું જોરદાર પકડવું, બધું આવી જ જાય. ખાટલાનો એક પગ ખેંચો, બીજા 3 આવી જ જાય. એવું છે આ નિષ્ઠાથી પકડવું એક વસ્તુને. એક એટલે શાંતો દાંત ઉપરત સ્થિતિક્ષુ. આ બધું સંપત્તિ હોય તો જ આત્મની એવ આત્માનંદ પશ્યે, તો જ આત્મામાં આત્માના દર્શન આપણે કરી શકીએ. ટૂંકમાં હવે એ ચર્ચાનો પ્રારંભ થશે 19મા શ્લોકથી. સૌથી પહેલા 19મા શ્લોકમાં શું કરશે? નિત્ય વસ્તુ વિવેક અને વૈરાગ્ય, આ 2 વસ્તુની ચર્ચા થશે. આવતા વખતે આપણે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ.